નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 નું ત્રીજું અને ચોથું પેડું. બરાબર. શું છે તો કે આદેશની રીતે ઉકેલ શોધો. અગાઉના વિડીયોમાં મેં તમને બે પેટા મૂક્યા છે આદેશની રીતના, તો ના જોયા હોય તો ખાસ પહેલા તમે જોઈ લેજો. અને તમારી પરીક્ષા માટે દરેક એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ પીરિયડ તો ખાસ દરેક બાળકોને આવડવી જોઈએ. તો આપણે શરૂઆત કરીએ મિત્રો. સમીકરણ એક આપણને આપ્યું છે કે 3x - y = 3. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપીએ. એ જ પ્રમાણે 9x - 3y = 9. સમીકરણ નંબર 2. પહેલું શું કરવાનું? તો પહેલું એ કરવાનું કે માઇનસ વાળું સમીકરણ આપણે લેવાનું. બરાબર. માઇનસ વાળા સમીકરણનો જ ઉપયોગ કરવાનો, ખાસ એટલા માટે કે પ્લસમાં કન્વર્ટ થાય તો સરળતા રહે એના માટે. બરાબર. પણ એ તો બંને માઇનસ વાળા સમીકરણ આપ્યા છે આપણને, તો માઇનસ વાળા સમીકરણમાં આપણે નાનું સમીકરણ લેવાનું. તો નાનું કયું છે? તો કે ઉપરવાળું સમીકરણ નંબર 1. તો લઈ લઈએ અને 3x - y = 3. 3x ના આપણે સૂત્રનો કરતા બનાવીએ. બરાબરના બરાબર, આ બાજુ 3 તો હતા જ, પણ જે માઇનસ y બરાબર ડાબી બાજુ હતા એ પેલી બાજુ જશે. કેવા થશે? કે પ્લસ y. હવે x = 3 + y, જે આ 3 ગુણાકારમાં હતા એ ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. તો આ મળ્યું આપણને સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. 1 માં કેમ ના મુકાય? તો 1 નો આપણે ઉપયોગ કર્યો છે એટલા માટે. બરાબર. 1 દ્વારા આપણને ત્રીજું મળ્યું, તો 1 માં ના મુકાય. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મુકાય એવું લખો તો પણ ચાલશે, અને x ની કિંમત સમીકરણ 2 માં મુકાય એ લખો તો પણ ચાલશે. આપણે લખીએ કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 આ રીતે જુઓ, 9x - 3y = 9. હવે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું? તો કે 3x + y. x ની કિંમત આપણે મૂકવાની છે. તો લખીએ 9 ના 9. x ની જગ્યાએ શું મૂકવાનું? તો કે 3 + y ભાગ્યા 3 - 3y = 9. આપણે શું કર્યું? તો કે x ની જગ્યાએ આપણે x ની કિંમત મૂકી. હવે જો આ બંને ભાગ ઉડે છે, ઉડતા હોય તો ઉડાડવાના. બરાબર. તો કે 3 તરી 9. કેવું મળ્યું આપણને? તો કે 3 કૌંસમાં છે 3 + y, કૌંસની બહાર છે -3y = 9. આ 3 આખા કૌંસ જોડે ગુણાય એટલે આ રીતે જુઓ, 3 તરી 9 વત્તા 3 + y એટલે 3y -3y ના -3y = 9. +3y -3y આ ઉડી જાય છે. બરાબર. તો મળે કેવું આપણને? તો કે 9 = 9. આ આપણને મળ્યું, આપણો ફાઇનલ આન્સર. એટલે આપણને x ની કિંમત પણ નથી મળતી અને y ની કિંમત પણ મળતી નથી. બરાબર. આખા ચેપ્ટરમાં એક જ એવો દાખલો કે જેના ઉકેલ મળતા નથી. તો આપણે લખવું પડે કે ઉકેલ મળતા નથી. આપણને x ની કિંમત પણ ના મળી જુઓ અને y ની કિંમત પણ મળતી નથી. બરાબર. તો આવો દાખલો પૂછાય તો સીધા આપણને 2 માર્ક્સ મળી જાય. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે, ચોથા નંબરનું પેટું કે 0.2x + 0.3y. ચોથા નંબરનું પેટું છે 0.2x + 0.3y = 1.3. એ જ પ્રમાણે 0.4x + 0.5y = 2.3. 0.4x + 0.5y = 2.3. સમીકરણ 1 અને સમીકરણ 2. પહેલું શું જોવાનું કે સમીકરણ સાદા સ્વરૂપે હોવું જોઈએ. આપણને એક પોઈન્ટ વાળું સમીકરણ આપ્યું છે. બરાબર. તો પહેલું આપણે સાદામાં ફેરવવું પડે, સરળ સમીકરણમાં આપણે ફેરવવું પડે. તો સમીકરણ 1 છે ઉપરવાળું અને સમીકરણ નંબર 2. ચલો નામ આપીએ આપણે, સમીકરણ 1 અને સમીકરણ 2. બરાબર. સમીકરણ 1 માંથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો લખીએ 2x ભાગ્યા 10. શું કર્યું? કે પોઈન્ટ દૂર કર્યા એટલે આ જે 0.2 છે એ એક પોઈન્ટ છે એટલે કેટલા? તો કે 10 નીચે આવશે. એ જ પ્રમાણે વત્તા 3y ભાગ્યા 10. જો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલા માટે 10 આવે, પણ પોઈન્ટ પછી જો બે સંખ્યા હોત તો 100 આવતા. ખબર પડી ને? એ જ પ્રમાણે 13 ભાગ્યા 10. હવે તો કે છેદમાં 10 મળ્યા. નિયમ શું છે? તો કે છેદમાં કોઈ પણ સંખ્યા ના રહેવી જોઈએ.
આપણને 10 મળે છે, આપણો લસા કેટલો થાય? તો છેદમાં સીધો દેખાય છે 10 લસા, તો લખીએ કે લસા 10 વડે ગુણતા. આપણે દસા લસ વડે આખા સમીકરણને ગુણી કાઢીએ. 2x ભાગ્યા 10 ગુણ્યા 10 વત્તા 3y ભાગ્યા 10 ગુણ્યા 10 બરાબર 13 ભાગ્યા 10 ગુણ્યા 10. આ 10 10 કટ થઈ ગયા, આ 10 10 કટ થાય ને આ 10 10 કટ થાય, તો મળ્યું કેવું આપણને? તો કે 2x વત્તા 3y બરાબર 13. આ આપણને મળ્યું સમીકરણ નંબર 3. બરાબર, ખાલી સમીકરણ જ મળ્યું છે. બરાબર, હજુ તો આપણે ઉકેલ શોધવાના બાકી. ચલો એ જ પ્રમાણે સમીકરણ 2 જુઓ, એમાં પણ આપણે પોઈન્ટ દૂર કરીએ તો લખી નાખીએ. પેલા સમીકરણ લખીએ, ચલો 0.4x વત્તા 0.5y બરાબર 2.3. આમાંથી પોઈન્ટ દૂર કરીએ એટલે કે 4x ભાગ્યા 10 વત્તા 5y ભાગ્યા 10 બરાબર 23 ભાગ્યા 10. છેદમાં કોઈ પણ સંખ્યા ના રહેવી જોઈએ, કે છેદ આપણને 10 મળે છે. બરાબર, આ પ્રમાણે તો લસા 10 વડે આખા સમીકરણને આપણે ગુણવા પડે. તો લખીએ કે લસા 10 વડે ગુણતા. તો લસા 10 વડે આપણે સમીકરણને ગુણી નાખીએ કે 4x ભાગ્યા 10 ગુણ્યા 10 વત્તા 5y ભાગ્યા 10 ગુણ્યા 10 બરાબર 23 ભાગ્યા 10 ગુણ્યા 10. એટલે 10 10 કટ થઈ ગયા, આ બાજુ પણ કટ થાય છે અને આ બાજુ પણ કટ થાય. બરાબર, તો મળ્યું કેવું આપણને? કે 4x વત્તા 5y બરાબર 23. આપણને મળ્યું સમીકરણ નંબર 4. હવે આપણને આ બંને સમીકરણ ફાઇનલ જે સાદા સમીકરણ હતા આપણને મળી ગયા. તો આના પરથી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સમીકરણ 3 આ રહ્યું અને સમીકરણ 4 આ રહ્યું. બરાબર, આપણે શું જોવાનું કે માઇનસ વાળું સમીકરણ જોવાનું. આ બંને સમીકરણ પ્લસ વાળા છે, માઇનસ વાળું સમીકરણ છે જ નહીં. તો પ્લસ વાળામાં શું લેવાનું? તો કે પ્લસ વાળામાં આપણે નાનું સમીકરણ લેવાનું. આપણે લઈ લઈએ 2x વત્તા 3y બરાબર 13. ચલો x ને સૂત્રણ કરતા બનાવીએ એટલે કે 2x સૂત્રણ કરતા બરાબર 13 તો હતા જ બરાબરની પેલી બાજુ, પણ જે પ્લસ 3y હતા એ પેલી બાજુ જશે, બરાબરની પેલી બાજુ કેવા થવાના? કે માઇનસ 3y. ચલો x નો સૂત્રણ કરતા બનાવ્યો તો 13 માઇનસ 3y ભાગ્યા 2. આ આપણને મળ્યું. આ કયા નંબરનું સમીકરણ? તો આ છે સમીકરણ નંબર 5. સમીકરણ 5 ની કિંમત અથવા x ની કિંમત સમીકરણ 4 માં મૂકવાની. 3 માં ના મુકાય, આપણે 3 નો ઉપયોગ કરીને બનાવ્યું છે એટલા માટે. તો લખીએ x ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. સમીકરણ 4 માં કિંમત મૂકીએ આપણે કે 4x વત્તા 5y બરાબર 23. 4 ના 4 x બરાબર આવી સંખ્યા 13 માઇનસ 3y ભાગ્યા 2 વત્તા 5y બરાબર 23. જો અહીં ભાગ ઉડે છે, 2 દુના 4. બરાબર, તો આપણને કંઈક આ રીતે મળે છે. ધ્યાન રાખો કેવું મળ્યું આપણને? તો એ કૌંસની બહાર મળે છે 2, અંદર મળે છે કેવા? તો કે 13 માઇનસ 3y, આ બાજુ છે વત્તા 5y બરાબર 23 ના 23. આવું કંઈક મળ્યું. તો કૌંસની બહાર જે સંખ્યા છે એ કૌંસ વાળી સંખ્યા જોડે ગુણી જાય. તો 13 દુના 26 માઇનસ ના માઇનસ 3 દુના 6y વત્તા 5y બરાબર 23. ચલો 26 ના 26 માઇનસ 6y વત્તા 5y એટલે કે મોટી સંખ્યા માઇનસ છે. માઇનસ 6 માંથી 5 જાય તો કેવા થવાના? તો કે માઇનસ y. તમે એક y લખશો તો પણ ચાલશે. બરાબર, માઇનસ y બરાબર 23. ચલો માઇનસ y ના સૂત્રનો કરતા બનાવ્યો બરાબર ના બરાબર. આ 23 તો હતા જ, પણ જે 26 આ બાજુ હતા 26 પેલી બાજુ જાય તો કેવા થશે? કે માઇનસ 26 થશે. માઇનસ y બરાબર 23 માંથી 26 જાય કેવા? કે માઇનસ 3. 26 માંથી 23 જાય બરાબર તો કેવા થવાના? તો કે પ્લસ 3. પણ 23 માંથી 26 જાય તો નાના મોટી સંખ્યા બાદ થવાના એટલે કેવા થવાના? માઇનસ 3. બંને સંખ્યા માઇનસ એટલે કે પ્લસ થઈ જાય તો y બરાબર 3. આ પણ મળી y ની કિંમત. જે y ની કિંમત મળી એ સમીકરણ 5 માં મૂકી દેવાની, આપણને x ની કિંમત મળી જાય. બરાબર, તો લખીએ કે y ની કિંમત સમીકરણ 5 માં મૂકતા. સમીકરણ 5 આ જુઓ, x બરાબર 13 માઇનસ 3y ભાગ્યા 2. તો x ના x
બરાબરના બરાબર 13 ના 13 માઇનસ 3 વાય બરાબર કેટલા મૂકવાના તો કે વાય બરાબર મૂકવાના 3 ભાગ્યા 2 ચલો એક્સ બરાબર 13 માંથી 13 માઇનસ 3 તરી 9 ભાગ્યા 2 આ બાજુ લખીએ છીએ થોડી જગ્યા શોર્ટ છે એટલે એક્સ બરાબર 13 માંથી 9 જાય તો 4 ભાગ્યા 2 ભાગ ઉડે છે 2 દૂના 4 એક્સ બરાબર મળ્યા આપણને 2 જો એક્સ ની કિંમત મળી આપણને 2 અને વાય ની કિંમત મળી આપણને 3 તો મિત્રો આ તો ત્રીજું અને ચોથા નંબરનું પેટું કે જે તમારા પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી દરેક એક્ઝામમાં પૂછાશે તો ખાસ તૈયાર કરી નાખજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં